આવતીકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, ત્યારે અનેક રાજ્યભરમાં અનેક સ્કૂલોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે પીએમના જન્મદિવસના એક દિવસ અગાઉ રાજ્યભરની સ્કૂલોને વિવિધ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ વાડી સ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં લોકો ઉત્સાહભેર આ ઉત્સવમાં જોડાઈ રક્તદાન કરતા જોવા મળી રહ્યા છે. સવાર સુધીમાં આશરે 80 ઉપર બોટલ યુનિટ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે, જ્યારે રાજ્યભરમાં જે 1 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પૂરો થાય તે માટે લોકો ઉમંગપૂર્વક આ શિબિરનો લાભ લઈ રહ્યા છે. વાડી સ્કૂલના સંચાલક રૂપેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ અંકિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્કૂલના બાળકો પણ જોડાતા જોવા મળ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને 75મા વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ અને સાહેબને દીર્ઘાયુ અને સારું હેલ્થ આપે એવી પ્રભુને પ્રાર્થના. આ 75મા વર્ષ નિમિત્તે એક બ્લડ કેમ્પનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. એમાં વન ઓફ ધ વાડી સ્કૂલમાં પણ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો ટાર્ગેટ છે 500 બોટલ્સ ભેગી કરવાનો છે અને અત્યાર સુધી આઈ અમે 125 ઉપર બોટલ્સનો ટાર્ગેટ રીચ કરી દીધો છે અને કાર્યક્રમ હજી 6 વાગ્યા સુધી ચાલશે. અને આ જે આપ સૌ જાણો છો, રક્તદાન એ સૌથી મહાદાન છે. એમાં સર્વે જેને રક્તદાન કર્યું છે સર્વેને હું અભિનંદન આપું છું અને વધારેમાં વધારે રક્તદાન કરી અને સમાજ ઉપયોગી કાર્ય કરીએ અને નરેન્દ્રભાઈને આ રક્તદાન દ્વારા એક ટ્રિબ્યુટ 75મા વર્ષે અર્પિત કરીએ એવી સૌને શુભેચ્છાઓ અને થેન્ક યુ સો મચ. આ રક્તદાન દિવસે એક અનેરો ઉત્સવ લાગે છે. ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય યશસ્વી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની તમામ સંયુક્ત મોરચા રૂપે 1 લાખ બોટલ યુનિટ એ જે એકઠા કરવાનું જે બીડું ઝડપ્યું છે એ તમામને એક ધન્યવાદ છે. અત્યારે અમે અમદાવાદ શહેરની અંદર SVS 6 ની અંદર જે રક્તદાન કેમ્પ 5 જગ્યાએ જે થઈ રહ્યા છે એમાંની હું અત્યારે વાડી સ્કૂલ એની અંદર ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સમાં હું આવી છું તો જોયું તો 63 કેટલા યુનિટ બ્લડ ડોનેટ થઈ ગયેલું છે. દરેકને ધન્યવાદ. સૌપ્રથમ હું ગણેશમાં પણ ત્યાં ગઈ, પછી નિમા સ્કૂલમાં પણ ગયા. બધે ખૂબ સારું એવું રક્તદાન થઈ રહ્યું છે. એ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. આનાથી મોટું કોઈ મહાદાન કહી શકાય નહીં. દરેક આગળ આવ્યા છે અને અમારો જે ટાર્ગેટ છે એ 1 લાખને આંબી જશે એવી અમને પૂરેપૂરી આશા છે. જય હિન્દ, જય ભારત. મારું નામ છે ચૌધરી લીલાબેન લવજીભાઈ. હું ગુજરાત રાજ્યની મહિલા ઉપપ્રમુખ છું અને અહીંયા SVS 6માં મીડિયા સેલ તરીકે અત્યારે ફરજ અદા કરું છું. એટલે 3 સ્કૂલમાં હું અત્યારે મુલાકાત લીધી છે અને જોઈને આનંદ. હું અંકિતા પટેલ, આચાર્ય શ્રી ન્યૂ વિદ્યા વિહાર નવા વાડજ. આજે આપણે સૌ જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે એના પૂર્વ દિને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એમાંના સમગ્ર ગુજરાત રાજ્યના 378 કેન્દ્રો પૈકી એક કેન્દ્ર અમારી શાળા છે. અમને ગૌરવ છે કે 478 રક્તદાતાઓએ અમારી શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધી લગભગ 58 યુનિટ બ્લડ પણ કલેક્ટ થઈ ચૂક્યું છે. એટલે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજનો દિવસ નોંધાવા જઈ રહ્યો છે એમાં અમે પણ સહભાગી થયા છીએ. એનો આનંદ છે. અમારી સાથે જોડાનાર સર્વે રક્તદાતાઓનો હું આભાર માનું છું અને હજુ આજે સાંજે 4 વાગ્યા સુધી આ કાર્યક્રમમાં આપ સૌ સહભાગી થાઓ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સાક્ષી બનો એવી સૌને નમ્ર અપીલ છે. જય હિન્દ.